નમસ્કાર તાલીમાર્થી બહેનો, આપણે વાત કરી રહ્યા છે કોર્સ 5 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8, જેમાં આપણે એકમ 2 ની વાત કરી રહ્યા છીએ, સંસ્કૃતનો સાહિત્યિક વારસો, અને એમાં ત્રીજો ભાગ એ આપણે જોઈ રહ્યા છીએ. જેમાં આજે હું તમારી સાથે વાત કરવાની છું વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત, વિશ્વની દ્રષ્ટિએ સંસ્કૃત ભાષાનું શું મહત્વ છે એની આપણે આજે વાત કરવાના છીએ. એમ કહેવાય છે કે આદિકાળથી સંસ્કારોનું સિંચન કરનારી ભાષા એ સંસ્કૃત ભાષા બની રહી છે. ભારતીય વારસો જે આપણો છે એને અખંડ રાખીને દરેક જાતિને ઉત્તમોત્તમ મૂલ્ય આપવાનું પુણ્ય કાર્ય એ સંસ્કૃત ભાષાને જાય છે. અને જો આપણે મોટાભાગની જોઈએ તો વિશ્વની પ્રાય તમામ ભાષાઓનું પ્રથમ ચરણ એવી આ સંસ્કૃત ભાષા કે જે સંપૂર્ણ રીતના વૈજ્ઞાનિક અને વ્યાકરણીય ભાષા છે. આધુનિક યુગના તમામ જ્ઞાન ક્ષેત્રે વિશ્વને માર્ગદર્શન આપવાનું બહુમાન એ પણ સંસ્કૃત ભાષાને જાય છે. હવે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત એ મુદ્દા ઉપર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એના અમુક મુદ્દા કે જેને આપણે વિસ્તૃત જોવાના છીએ. એમાં પહેલી બાબત છે સંસ્કૃત ભાષાની કે એ સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ કરનારી ભાષા છે. તો ભાષા જે છે એ સંસ્કારની વાહિની છે, સંસ્કારનું વહન કરે છે, જે એક પેઢીથી બીજી પેઢીને આપે છે. અને અહીંયા સંસ્કૃત ભાષા એ માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ ન બની રહેતા, વાતચીત પૂરતું માધ્યમ ન બની રહેતા, એ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરનારી ભાષા બની રહી છે. અને ગુજરાતી સાહિત્યના સાહિત્યકાર છે ગુણવંત શાહ, કે જે નોંધે છે કે જ્યારે એક ભાષા લુપ્ત થાય છે ત્યારે એક આખી સંસ્કૃતિ એ અસ્ત પામે છે. આથી આપણે આ જે સંસ્કૃત ભાષા છે આપણી, એનું મૂલ્ય એ આપણે સમજવું રહ્યું. અને ખાસ આ વર્તમાન સમયની અંદર આપણી જે સંસ્કૃત ભાષા છે કે જેને દેવ ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ દેવ ભાષાની આપણે ચર્ચા કરતા રહેવું જોઈએ. એ અસ્ત ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે સંસ્કૃત ભાષા કે જેને સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ કરનારી ભાષા કહી છે, એટલા માટે આ ભાષાનું મહત્વ જળવાઈ રહે વિશ્વના ક્ષેત્રે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજો મુદ્દો છે સમૃદ્ધ સાહિત્ય વારસાની ભાષા સંસ્કૃત. આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર સંસ્કૃતના જેટલા પણ સાહિત્યકારો હતા, જે આચાર્યો હતા, એમની વિગતવાર એમની કૃતિઓ સાથેની આપણે ચર્ચા કરી ગયા છીએ. એમાં આચાર્યો તો મહર્ષિ વેદવ્યાસ, કાલિદાસ, કવિભાસ, ભવભૂતિ, ચાણક્ય, મમ્મટ, શ્રીહર્ષ, દંડી, બાણભટ્ટ, મધ, ભારવી વગેરે કે જેમની મનોરંજનાત્મક જે કૃતિઓ છે એની આપણે ચર્ચા કરી ગયા છે. ત્યારબાદ પાણીની જે છે, રાજશેખર છે, આચાર્ય મમ્મટ છે, એ દરેક આચાર્યોનું સંસ્કૃતના વ્યાકરણ ક્ષેત્રે ખૂબ જ મહત્વનું પ્રદાન રહ્યું છે. અને એમાં પણ જે પાણીની છે એમનું અષ્ટાધ્યાયી જે એમણે વ્યાકરણ ગ્રંથ આપ્યો છે, એ તો એનો નમૂનો છે કે એના જેવો બીજો કોઈ જ નમૂનો એ આપણને મળતો નથી. એવું એમણે વ્યાકરણ ગ્રંથ એ આપણને પાણીનીએ આપ્યું છે. અને આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાતો હોય છે કે પાણીનીએ જે વ્યાકરણ ગ્રંથ આપ્યો એનું નામ શું છે, તો અષ્ટાધ્યાયી. ત્યારબાદ કવિ કાલિદાસ વિશે જોઈએ તો સરસ્વતીના સાક્ષાત રૂપ કહેવાય એવા કવિ કાલિદાસ કે જેમણે એક ઉત્તમ કૃતિ આપી, અભિજ્ઞાન શાકુંતલમ, અને એનો અનુવાદ વાંચી અને જે જર્મન કવિ ગેટે હતા એ એને માથે મૂકીને નાચ્યા હતા એવું કહેવાય છે. એ જ એ કૃતિની મહત્તા દર્શાવે છે. તો આવી બધી કૃતિઓ એ આપણને સંસ્કૃત સાહિત્યની અંદર મળી છે. અને એટલા માટે જ કહેવાય છે કે સંસ્કૃત શબ્દનો જે શબ્દ ભંડોળ છે એ ખૂબ જ વિશાળ છે, ખૂબ જ અગાધ છે, દરિયા જેટલું વિશાળ છે એવું કહેવામાં આવે છે. અને એ બધાની પાછળ આ જે આચાર્યોના નામ આપણે જોઈ ગયા છે અને એમણે જે કંઈ કૃતિ આપી છે, જે સંસ્કૃત સાહિત્યની અંદર પોતાનું યોગદાન આપ્યું છે, એ એને ફાળે જાય છે. અને એ સંસ્કૃત ભાષાનું જે વ્યાકરણ છે એને પૂર્ણ વ્યાકરણ એવું ગણવામાં આવે છે. અને એમાં સૌથી મહત્વનો કોઈનો ફાળો હોય તો એ શ્રી પાણીનીનો રહેલો છે. આ વાત થઈ સમૃદ્ધ સાહિત્ય વારસાની ભાષા, કઈ તો સંસ્કૃત. વિશ્વની પ્રથમ ભાષા સંસ્કૃત. એવું કહેવાય છે કે વિશ્વની પ્રથમ ભાષા અને સૌથી પ્રાચીન ભાષા એ સંસ્કૃત ભાષા છે.
પરંતુ અફસોસ એ વાતનો છે કે આ ભાષા કે જેને આપણે આપણી દેવ ભાષા ગણીએ છીએ એ દિવસે ને દિવસે દિન પ્રતિદિન એ લુપ્ત થતી જાય છે. વિશ્વના 17થી પણ વધારે મહાવિશ્વવિદ્યાલયો છે કે જેની અંદર સંસ્કૃત વિષય એ ભણાવવામાં આવે છે. તેમજ લંડન અને આયર્લેન્ડ જેવા દેશોની અંદર ઘણી પાઠશાળાઓમાં સંસ્કૃત વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. કારણ કે એ લોકો જાણે છે કે સંસ્કૃત વિષયનું મહત્વ શું છે. કારણ કે જે કંઈ પણ પ્રાચીન આપણો સાહિત્યિક વારસો છે, જે કંઈ પણ માહિતી છે, એ બધી જ આપણને સંસ્કૃત ભાષામાં મળે છે અને એનાથી માહિતગાર થવા માટે સંસ્કૃત ભાષા એ તો શીખવી જ રહી. એટલા માટે લંડન અને આયર્લેન્ડ જેવી જગ્યાઓમાં એની પાઠશાળાઓમાં સંસ્કૃત ભાષાને ફરજિયાત વિષય કરવામાં આવ્યો છે. અને સાથે સાથે એ લોકો એટલા માટે એની તરફ આકર્ષાય છે કે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે સંસ્કૃત ભાષા એ ભણવાથી યાદશક્તિ વધે છે. અને એટલા માટે જ કહી શકાય કે આપણા જે પૂર્વજો હતા, અને એમ કહેવાય છે કે પ્રાચીન સમયની અંદર, વેદકાળના સમયની અંદર જે સામાન્ય આપણો વાતચીતનો જે વ્યવહાર હતો, રોજિંદો જીવન વ્યવહાર, એની જે વાતચીત હતી એ પણ સંસ્કૃત ભાષામાં થતી હતી. એટલા માટે જ એને દેવ ભાષા પણ કહેવામાં આવે છે કે દેવોની ભાષા છે. અને આપણા જે પૂર્વજો હતા એ વેદ જ્ઞાન અને ઉપનિષદ એમને કંઠસ્થ શા માટે રહેતું? તો કારણ કે બધું જ એ સંસ્કૃત ભાષામાં હતું. એટલે સંસ્કૃત ભાષાથી યાદશક્તિ વધે છે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. અને એટલા માટે જ એને વિશ્વની પ્રથમ અને પ્રાચીન ભાષા એ સંસ્કૃતને ગણવામાં આવી છે. આગળનો મુદ્દો જોઈએ તો પૂર્ણ વ્યાકરણની વાહક એ સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા એ એકમાત્ર વ્યાકરણની દ્રષ્ટિએ એ પૂર્ણ ભાષા છે. વિશ્વની કોઈ પણ ભાષામાં આટલું સચોટ અને ગહન વ્યાકરણ આપણને જોવા મળતું નથી. સંસ્કૃતમાં જ આપણને એ પ્રાપ્ત થાય છે. અને જે નાસાના વૈજ્ઞાનિકો છે એ જ્યારે અંતરિક્ષમાં જનારાઓને સંદેશો મોકલતા હતા ત્યારે બનતું શું કે વાક્યો ઉલટ સુલટ થઈ જતા, કે જેનાથી ઘણી સમસ્યાઓ થતી. અને વાક્યો ઉલટ સુલટ થઈ જાય એટલે એનો અર્થ પણ બદલાઈ જાય. એટલે અંગ્રેજીની અંદર મોકલે તો આખા વાક્યો ઉલટ સુલટ થઈ જતા. દાખલા તરીકે અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે કે રામ કિલ્ડ રાવણ, એટલે કે રામે રાવણને માર્યો, પણ એનું ઉલટું થઈ જાય તો રાવણ કિલ્ડ રામ, એટલે કે રાવણે રામને માર્યો. એટલે કે વાક્યો જે ઉલટા સુલટી થઈ જતા હતા એની વાત. પણ જ્યારે એ નાસાના વૈજ્ઞાનિકોએ એ જ બાબતને સંસ્કૃત ભાષાની અંદર ટ્રાય કર્યો ત્યારે સંસ્કૃત ભાષાની અંદર વાક્યો ઉલટા સુલટી થાય, પરંતુ એના જે અર્થ હતા એ બદલાતા નહોતા. એટલે આ રીતના પૂર્ણ વ્યાકરણની વાહક એ રીતના એને કહેવામાં આવે છે કે રામે રાવણ હતઃ, એટલે કે રામે રાવણને માર્યો. પછી એની અંદર વાક્યો ભલે એના ઉલટા સુલટી થતા પણ એનો અર્થ જળવાઈ રહેતો હતો. આ એનું એક ઉદાહરણ છે. આગળ જોઈએ તો ટેકનિકલ ક્ષેત્રે મહત્વની ભાષા સંસ્કૃત ભાષા, કે જેને ટેકનિકલ ક્ષેત્રે પણ મહત્વની ગણવામાં આવે છે. સંસ્કૃત એ કોમ્પ્યુટર માટે સર્વોત્તમ ભાષા છે એવું ગણવામાં આવે છે. કોમ્પ્યુટરની અંદર જે ગણિતના સવાલો છે જેવા કે અલ્ગોરિધમ છે એ સંસ્કૃતની અંદર બનાવેલા છે, અંગ્રેજીમાં નહીં એવું કહેવામાં આવે છે. કોમ્પ્યુટરને એક પૂર્ણ ભાષાની જરૂર છે અને એ પૂર્ણ ભાષા એ સંસ્કૃત છે. ફોર્બ્સ મેગેઝિન જે છે જુલાઈ 1987માં એમણે સંસ્કૃતને કોમ્પ્યુટર સોફ્ટવેર માટેની શ્રેષ્ઠ ભાષા ગણાવી હતી. આ ખાસ યાદ રાખવાનું કે ફોર્બ્સ મેગેઝિનની અંદર જુલાઈ 1987માં એમણે સંસ્કૃત ભાષાને કોમ્પ્યુટરના સોફ્ટવેર માટેની શ્રેષ્ઠ ભાષા ગણાવી હતી. અને એવું પણ કહેવાય છે કે જે નાસાના વૈજ્ઞાનિકો છે એ 6ઠ્ઠી અને 7મી પેઢીના જે કોમ્પ્યુટર બનાવે છે એ કોમ્પ્યુટર એ સંસ્કૃત ભાષા ઉપર આધારિત છે. એ બનાવવામાં, એ સોફ્ટવેર બનાવવામાં એમને સંસ્કૃત ભાષા એ ખૂબ જ ઉપયોગી છે. અને કોમ્પ્યુટર માટે શ્રેષ્ઠ વિકલ્પ એ સંસ્કૃત ભાષા છે એવું કહેવામાં આવે છે. એટલે સંસ્કૃત ભાષાનું યોગદાન કે એનું મહત્વ એ ટેકનિકલ ક્ષેત્રે પણ એટલું જ રહેલું છે. ત્યારબાદ આયુર્વેદ અથવા તો સ્પીચ થેરાપીની ભાષા. સ્પીચ થેરાપી માટે સંસ્કૃત ભાષા એ શ્રેષ્ઠ છે એવું ગણવામાં આવે છે. અને સંસ્કૃત ભાષાથી એકાગ્રતા પણ વધે છે એવું પણ કહેવાય છે કે એનાથી મન ચિત્ત તમારું શાંત રહે છે ને એના કારણે તમારી એકાગ્રતા વધે છે. સંસ્કૃત એ વિશ્વની એકમાત્ર ભાષા છે જેનાથી જીભના બધી જ માંસપેશીઓનો એની અંદર ઉપયોગ થાય છે. જ્યારે આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીએ, સંસ્કૃત ભાષાની અંદર વાતચીત કરીએ ત્યારે આપણી જે જીભ છે જીભની બધી જ માંસપેશીઓનો એની અંદર ઉપયોગ થતો હોય છે. અને જે અષ્ટાધ્યાયીના જે માહિશ્વર સૂત્રો છે એના રટણથી જીભને સંપૂર્ણ થેરાપી મળે છે એવું પણ કહેવામાં
આવે છે, એટલા માટે આયુર્વેદ કે સ્પીચ થેરાપી માટે સંસ્કૃત ભાષાને મહત્વની ભાષા ગણવામાં આવે છે અને એના કારણે જ સંસ્કૃત એક સર્વ સ્વીકૃત ભાષા બની રહી છે. ત્યારબાદ સંસ્કૃતની સાથે સાથે હિન્દી અને ગુજરાતીની સરખામણી. તો એવું કહેવાય છે કે સંસ્કૃત ભાષા એ સર્વ ભાષાઓની જનની છે, એને બધી જ ભાષાઓની જનની ગણવામાં આવે છે. માતૃભાષા એ ગુજરાતી અને આપણી રાષ્ટ્રભાષા એ હિન્દી. આમ જોવા જઈએ તો બંને જ ભાષા, જે આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા છે, બંને સીધી જ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે. બહુધા ભારતીય ભાષાઓનું શબ્દ ભંડોળ અને વ્યાકરણ, ભારતીય ભાષા એટલે કે ભારતની અંદર જેટલી પણ ભાષા બોલાય છે, બહુધા એટલે કે મોટા ભાગની બધી જ, તો એ બધી જ ભાષાઓનું જે શબ્દ ભંડોળ છે અને એનું વ્યાકરણ છે એ સંસ્કૃત ભાષાનું ઋણી છે એવું કહેવાય છે. વિશ્વની અનેક ભાષાઓ ઉપર સંસ્કૃત ભાષાનો આપણને પ્રભાવ પણ જોવા મળે છે અને જે અંગ્રેજી ભાષાના શબ્દો છે, બ્રધર છે, મધર છે જેવા શબ્દો એ સંસ્કૃતના માતૃ અને ભાતૃ જેવા શબ્દો ઉપરથી ઉતરી આવેલા છે. અને હાલના સમયમાં કર્ણાટક જે રાજ્ય છે એનું મુતુર ગામ અને એના ઉપરાંત બીજા કેટલા બધા ગામો છે કે જ્યાં હાલના સમયમાં પણ વ્યવહારની ભાષા એ સંસ્કૃત રહી છે. એટલે સંસ્કૃતની સાથે જો આપણે હિન્દી અને ગુજરાતીની સરખામણી કરીએ તો એમ કહી શકાય કે આપણી જે માતૃભાષા છે અને આપણી જે રાષ્ટ્રભાષા છે એ બંને સંસ્કૃત પરથી સીધી ઉતરી આવેલી છે અને વિશ્વની તમામ ભાષાઓની ઉપર એનું પ્રભુત્વ આપણને જોવા મળે છે, પ્રભાવ એનો જોવા મળે છે. એટલા માટે જ સંસ્કૃત ભાષાને સર્વ ભાષાઓની જનની એવું પણ કહેવામાં આવે છે. વિશ્વના અન્ય દેશોમાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ. તો વિશ્વના અન્ય દેશોની અંદર આપણે જોઈએ તો એમની ઉપર સંસ્કૃત ભાષાનો કેવો પ્રભાવ છે. તો જર્મનીમાં સંસ્કૃત ભાષાના જાણકારની ખૂબ જ માંગ છે હાલના સમયમાં પણ. જર્મનીમાં 14 યુનિવર્સિટી છે કે જેની અંદર સંસ્કૃત ભાષા હાલમાં ભણાવવામાં આવે છે અને સંસ્કૃત ભાષાનું સારું એવું ખેડાણ એ જર્મનીની અંદર કરવામાં આવેલું છે. અમેરિકન હિન્દુ યુનિવર્સિટી છે કે જેમણે એવું તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભાષાની અંદર વાતચીત કરવાથી બીપી છે, ડાયાબિટીસ છે અને કોલેસ્ટેરોલ છે જેવા રોગોથી આપણને મુક્તિ મળે છે. આ બહુ મહત્વની વાત છે. આપણે જ્યારે અત્યારે આમ કહીએ છીએ કે સંસ્કૃત ભાષા જે આપણી દેવ ભાષા છે એ અત્યારે લુપ્ત થતી જોવા મળે છે, અસ્ત થતી જોવા મળે છે, તો એવા સમયે આપણે એનું આ મહત્વને પણ સમજવું જોઈએ કે સંસ્કૃત ભાષાની અંદર વાતચીત કરવાથી જે બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટેરોલ છે જેવા રોગોથી આપણને મુક્તિ મળે છે. અને આ ભાષાનો સૌથી મહત્વનો જો કોઈ બાબત હોય તો એની અંદર સંવાદ કરવાથી એક સકારાત્મક પરિવર્તન એ આપણને જોવા મળે છે. એનું ખૂબ જ મહત્વની બાબત છે કે સકારાત્મક પરિવર્તન એ આપણને આપણી અંદર જોવા મળે છે. તો આટલી વાત થઈ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત ભાષાનું કઈ બાબતોમાં શું એનું મહત્વ છે તે. હવે તમારે સ્વાધ્યાય કાર્યની અંદર લખવાનું છે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત ભાષા, વિસ્તૃત ઉત્તર લખો. વ્યવસ્થિત રીતના સરસ ચોપડામાં તમારે એને લખવાનું રહેશે. થેન્ક યુ.